નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા। ભાદરમાં જે કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું છે તેના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને મારી પાછળનો તમે બોર્ડ જોઈ શકો છો, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। થોડા સમય પહેલા અહીં જવાબદાર અધિકારીઓ પાસે ખેડૂતો અને અમે જવાબ માંગવા માટે ગયા હતા કે ખેડૂતોને જે અત્યારે નુકસાન થઈ રહ્યું છે, કેમિકલ યુક્ત પાણી જે છોડવામાં આવી રહ્યું છે એના કારણે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે અને અધિકારીએ જવાબ આપ્યો કે ચાલો સાથે જોવા જઈએ। તો અમે બધા રાહ જોઈને ઊભા છીએ કે અધિકારી આવે અને અમે એમની સાથે જોવા જઈએ। ખેડૂતો ખાસ મારી સાથે છે। ભાદરની પાણી જે છે આશરે 900 જેટલા ગામોને નુકસાન કરી રહ્યું છે એવો ખેડૂતો દાવો કરી રહ્યા છે। કેટલું નુકસાન છે, શું કહેશો? હું ખેડૂત પુત્ર, મારું ગામ લુણાગરા, મારું નામ કિશોરભાઈ ધનાભાઈ મકવાણા। હું ભાદર નદીના કાંઠાળ વિસ્તારમાં જ રહું છું। મારું ગામ કાંઠે જ છે અને ભાદરની અંદર જે કેમિકલ યુક્ત પાણી આવે છે ઘણા સમયથી 35 વર્ષ જેવો સમય થઈ ગયો છે, અત્યાર સુધીમાં હજી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને એ પાણીથી માલઢોરને નુકસાન, પિયત આપી તો મોલ થતો નથી, પછી સ્ક્રીન પ્રોબ્લેમ થાય છે માણસોને અને ઘણા બધા જીવસૃષ્ટિને પણ નુકસાન થાય છે। તો આ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ ઘણી વખત સેમ્પલ લઈ ગયા પણ હજી સુધીમાં ક્યારેય તેને સત્ય રિપોર્ટ બહાર આપેલ નથી અને અત્યારે અમારી રજૂઆત છે ખેડૂત તરીકે કે ભાઈ આ પવિત્ર ભાદર નદીને સ્વચ્છ કરે અને જે જીવસૃષ્ટિને નુકસાન થાય છે તે નુકસાન બંધ કરે। હવે પછી નુકસાન કેટલું છે? નુકસાન તો ઘણું બધું, આનાથી જમીન બંજર બની ગઈ છે અને જમીનની અંદર કોઈ ઉત્પાદન થતું નથી, ચણસીના ભાવ પણ મળતા નથી, એ તો પછીની વાત છે, પણ ઉત્પાદન થતું નથી અને જમીનની અંદર તમે જોવો તો ખારાશ પથરાઈ ગઈ હોય એવી સફેદ સારી વળી જાય છે જમીનની અંદર। મચ્છર વગેરે મચ્છર એ પાણીની એક તો એવી વસ્તુ છે કે કાંઠાળ વિસ્તારમાં બેસી શકાતું નથી અને જો તમે બેઠા હો તો ત્યાં દુર્ગંધ આવે છે અને આજુબાજુના જે કાંઠાળ વિસ્તારો છે એની અંદર મચ્છરનો પણ એવડો જ ત્રાસ છે। શું કહેશો, કેવું નુકસાન છે? લુણાગરા એટલી દુર્ગંધ આવે છે બેન કે નરક હસોડું બંધાય છે અને મચ્છરનો એટલો ત્રાસ કે ત્રાહિમાન છે આવું। અને કોઈ માણસોને રોગ થાય તો જવાબદાર કોણ થાય? કેન્સરના રોગ કેટલાય છે બેન, કેટલાય વૈયા ગયા કેન્સર વાળા। બસ એટલું મારું બેન કહેવાનું। મારું ગામ લુણાગરા, મારે ભાદર કાંઠે જમીન આવેલ છે અને એમાં પાઇપલાઇન નાખેલ છે પણ એમાં જમીન અમારી હાવ બંજર થઈ ગયેલ છે। તો અમારે હવે શું કરવાનું એમ, કાયમી આ પાણી કેમિકલ અટાણે ત્યાં ભાદર કાંઠે જાય તો અમારે આમ મૂંગા આડા રાખવા પડે છે એવી પરિસ્થિતિ છે। ત્યાં ભાદર કાંઠે જઈ શકે એવી પોઝિશન નથી। કાંઠા વિસ્તારની જમીનોનું પાણીનું સ્તર તો ખરાબ થયું જ હશે, પરંતુ એની આગળ કેટલા સુધી ખેતરો, કેટલા કિલોમીટર સુધીના જમીનમાં પાણીનું સ્તર ખરાબ થયું છે? 2 કિલોમીટર સુધી બેન, 2 કિલોમીટર સુધી જમીનમાં કૂવામાં પાણી જો તમે મોટર કે કઈ ચાલુ કરો તો કુંડીમાંથી આમ ફીણા મંડે વરવા। બધું આજુબાજુના એરિયામાં 2 કિલોમીટર તર ખરાબ થઈ ગયા હાવ। હવે અમારે જાવું ક્યાં? આવી પોઝિશન છે અમારે, બહુ ખરાબ થઈ ગયું છે અને કાંઈ બિયારણ વાવી તો એ ઉગવા લાયક નથી આ પાણી થઈ હિસાબે। 2 વાર તો બિયારણ વાવવા પડે, 2 વાર 3 વાર આવું અમારું બિયારણ નિષ્ફળ જાય છે। લ્યો આવી જમીન થઈ ગઈ અમારા કેમિકલની હિસાબેથી, હવે જાવું ક્યાં? મારું નામ રવિ સરવૈયા છે, મારું ગામ ઉમરકોટ છે। અમારી જમીન જે નદીના કાંઠે પણ આવેલી છે, અત્યારે એમાં બહુ જ પ્રદૂષણ પાણી છે, જેથી કરીને અમે કોઈ પણ પાણી અત્યારે પાકમાં વાપરી શકીએ એમ નથી। અને સરકાર આમાં છે ને અમારે સરકારશ્રી આવી અપીલ વારંવાર કરેલ છે કે આ પ્રદૂષણ પાણીને તમે બંધ કરાવો, જેથી કરીને કોઈ પણ અધિકારીઓએ આ છે ને બંધ કરાવ્યું નથી। અને તમામ અધિકારીઓ છે ને તમામ અધિકારીઓને ખબર છે કે આ નદી આટલી પ્રદૂષિત છે, તે છતાંય બધાના નાક નીચેથી આવું કામ થાય છે અને પ્રદૂષણ આ છે ને નદીમાં પાણી છોડવામાં આવે છે। અને તમામ આખા છે ને આપણે રાજકોટ જાય તો એ નદી આવે, નદી ઉપરથી તમામ ખેડૂતો હાલે છે, પછી જેટલા સરકારી અધિકારીઓ છે એ હાલે છે અને ભાજપના કેટલા બધા છે ને માણસો વતન હાલે છે। બધાને બેન ખબર છે કે આ છે ને ખેડૂતને પાયમાલ કરે છે આ નદી, તે છતાંય સરકાર કાંઈ કાર્યવાહી કરતી નથી। અને હું તો ગુજરાત સરકારને એવી અપીલ કરું છું, હર્ષભાઈ સંઘવી છે આપણે, એ એમ કે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। તો અમારી એવી પણ અપીલ છે કે સાહેબ એકવાર છે ને આ બધા જેટલા અધિકારીઓ છે એને કાયદા શીખવાડો, પછી જે કોઈ કારખાનાવાળા છે એ પાણી આમાં છોડી દે છે એમને એને પણ કાયદાનું થોડુંક ભાન દેવરાવું, બરોબર છે? અમારી સરકારશ્રીને આવી અપીલ છે। નમામિ દેવી નર્મદે, હર હર ગંગે। ભારત છે ને પ્રકૃતિને માતા માનતો દેશ છે। પ્રકૃતિ આપણો પ્રાણ છે।
અને પ્રદૂષણની વાત આવે ત્યારે વારંવાર આપણે કહીએ છીએ કે પ્રદૂષણ એટલું બધું વધી રહ્યું છે, જંગલ બચાવો, જળ બચાવો, આપણે દાવા કરીએ છીએ, પણ શું વાસ્તવિક રીતે આપણે જળ અને જંગલ બચાવી રહ્યા છીએ? શું નદીઓને બચાવી રહ્યા છીએ? નદીઓને આપણે માતા માનીએ છીએ, નદીઓની પૂજા થાય છે, નદીઓને આપણે ચૂંદડી ઓઢાડીએ છીએ, અને એ જ નદીમાં આવા કેમિકલયુક્ત પાણીઓ પણ આપણે જ છોડીએ છીએ. ભાદર એનું ઉત્તમ ઉદાહરણ છે. જે રીતે ખેડૂતો ત્રાહિમામ પોકારી ગયા છે. આ માત્ર જમીનનો પ્રશ્ન નથી, ખેડૂતોનો પ્રશ્ન નથી, પ્રશ્ન એ છે કે એનાથી જમીનનું જળસ્તર પણ ખરાબ થઈ રહ્યું છે, અને આ પાણી કેટલાય લોકો પીવે છે. એના સ્વાસ્થ્ય સાથે આપણે ને આપણે ચેડા કરી રહ્યા છીએ. ખેડૂતોના આ પ્રાણ પ્રશ્નનો ઉકેલ ક્યારે આવશે? સવાલ એ છે કે નિરાકરણ ક્યારે? તારીખ પે તારીખ શા માટે? જો એ પગલાં લેવામાં આવી રહ્યા છે તો પગલાં જમીન ઉપર દેખાઈ શા માટે નથી રહ્યા? આપણે અધિકારી પાસે જવાબ માંગ્યો છે, પણ કોઈ ચોક્કસ પુરાવા સાથે કોઈ જવાબ કેમ નથી મળતો? આ તંત્ર ઉપર એક મોટો સવાલ છે. શું તંત્ર જે કામગીરી કરી રહ્યું છે એનાથી ખેડૂતોનું હિત થઈ રહ્યું છે? અને શું ખેડૂતો જે દાવા કરી રહ્યા છે એ દાવા પ્રમાણે શું તમે ખેડૂતો અને સામાન્ય જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા નથી કરી રહ્યા? આવા જ અનેક મુદ્દાઓ ઉઠાવતા રહેશું. પછી ખેડૂતોના પ્રશ્ન હોય કે ગુજરાતની કોઈ પણ જનતાનો પ્રશ્ન હોય, તમારા વિસ્તારનો કોઈ પણ પ્રશ્ન હોય, કમેન્ટ કરી અને જરૂરથી જણાવો. તમારા પ્રશ્નને વાચા આપવા માટે ગુજરાતના કોઈ પણ છેડે અમે આવવા તૈયાર છીએ. માત્ર તમારો પ્રશ્ન કમેન્ટના માધ્યમથી અમને જણાવો. આવા જ વધુ અહેવાલ સાથે આપ જોતા રહો ગુજરાતનો અવાજ.